ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલના વિવાદિત નિવેદન બાદ પાટણ જિલ્લા અધિક્ષકનું નિવેદન આવ્યું સામે। ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી અને હાલમાં હુડકોમાં જેમની ડિરેક્ટર તરીકે નિમણૂક થયેલ પાટણના કેસી પટેલની એક સ્પીચ ચર્ચાનો વિષય બની છે। હુડકોના ડિરેક્ટર બનતા તેમના સન્માનનો એક કાર્યક્રમ યોજાયો હતો। પાટણની પ્રજાએ તેમને સ્વમાનભેર સન્માન કર્યું હતું। સન્માન બાદ તેમણે સ્પીચ આપી। તેમાં પાટણનો વિકાસ કેમ નથી થયો તેના 10 કારણો તેમની પાસે હતા, જેમાં તેમણે સીધો ટાર્ગેટ પોલીસ તંત્રને કર્યો અને જાહેર મંચ પરથી એવું બોલ્યા કે પાટણમાં આજુબાજુના વિસ્તારમાંથી ટેમ્પો કે ગાડી લઈને કોઈ એટલા માટે નથી આવતું કારણ કે પાટણ પોલીસ ગાડીઓવાળા પાસેથી ₹500 થી 1000 દંડ લે છે। આ દંડરૂપી લાંચનો વ્યવહાર માગે છે, જે સ્ટેટમેન્ટને લઈને પાટણ જિલ્લા પોલીસ વડા એસપીનું પણ નિવેદન સામે આવ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। પાટણ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરવા બાબતે અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે। એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે અને આજે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં કાર્યવાહી કરશું। હમણાં સુધી કોઈ રજૂઆત મળી નથી અને પોલીસના કંટ્રોલ રૂમ પર પણ આ પ્રકારની કોઈ રજૂઆત હજુ સુધી મળી નથી।